અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે બોપલ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો છે, જેમાં પોલીસે બાતમીના આધારે બોપલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ગુમા ગામમાં આવેલ સાઈ ગ્રીન વેલી વિભાગ 3 પાસેથી આરોપીની કારમાં તપાસ કરતા તેમાંથી દારૂ અને બિયરની 202 બોટલ મળી આવી હતી, જેને પગલે પોલીસે આરોપી ઉત્સવ મીણાની ધરપકડ કરી દારૂ અને ગાડી સહિત 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। અમદાવાદના વિજય 4 રસ્તા પાસે આજે વહેલી સવારે એએમટીએસ બસે પૂર ઝડપે ટ્રાફિક સિગ્નલને ટક્કર મારી હતી, જેમાં વિજય 4 રસ્તા ખાતે એક્ટિવા ચાલક ટર્ન મારી રહ્યો હોવાથી તેને બચાવવા એએમટીએસ બસ અચાનક ટ્રાફિક સિગ્નલના થાંભલામાં અથડાઈ હતી, જેના કારણે ટ્રાફિક સિગ્નલનો થાંભલો રસ્તા પર પડ્યો હતો। ત્યારે સવારના સમયે અવરજવર ઓછી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। આ બનાવ બાદ એએમટીએસ બસને મેમનગર ડેપોમાં લઈ જવામાં આવી હતી, જ્યારે પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી। અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ તરીકે ફરજ બજાવતા કૃપા ઝાની મહીસાગર જિલ્લાના ડીપીઈઓ તરીકે બદલી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓનો ચાર્જ અમદાવાદ શહેર ડીઈઓ રોહિત ચૌધરીને સોંપવામાં આવ્યો છે। ત્યારે અચાનક સિંગલ ઓર્ડરમાં બદલી થતાં શિક્ષણ જગતમાં ચર્ચાઓ શરૂ થઈ છે। કૃપા ઝા અમદાવાદ ડીઈઓ ઉપરાંત અમદાવાદ શહેરના ડીપીઈઓનો ચાર્જ સંભાળી રહ્યા છે, જે હજુ યથાવત જ રહેશે। ત્યારે આ બદલીમાં કારણ પણ જાહેર હિતમાં લખવામાં આવ્યું છે।